અત્યારે બધા જના મોઢે બીએસએનએલનું નામ ખૂબ ચર્ચાવા લાગ્યું છે. ટેલિકોમ કંપનીઓ જીઓ, એરટેલ, વીઆઈ જેવી કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાનમાં 25% વધારો કરી દેતા સોશિયલ મીડિયામાં એક નવા જ ટ્રેન્ડની શરૂઆત થઈ ગઈ છે. જી હા, હવે લોકો સોશિયલ મીડિયામાં હેશટેગ સ્વિચ ટુ બીએસએનએલ અથવા હેશટેગ બીએસએનએલની ઘર વાપસીનું હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યા છે અને બીજી તરફ બોયકોટ જીઓ પણ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. એટલે એક તરફ જ્યાં જીઓ, એરટેલ અને વીઆઈ જેવી કંપનીએ ભાવ વધારો ઝીક્યો છે, બીજી તરફ બીએસએનએલે પોતાના બેઝિક પ્લાનમાં મસ્ત મોટો ઘટાડો કરી દીધો છે. શું આખો મામલો છે? બીએસએનએલનો શું પ્લાન છે? અથવા કહો આગળ ભવિષ્યનો પ્લાન કે રિચાર્જ પ્લાન, એ જુઓ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું નિશિત રાજુ. હેશટેગ સ્વિચ ટુ બીએસએનએલ, હેશટેગ બોયકોટ જીઓ ટ્રેન્ડ કરી રહ્યું છે. ભાવ વધારાથી જે લોકો ગુસ્સે થયા છે તેઓ સોશિયલ મીડિયામાં કમેન્ટ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે અને સામે બીએસએનએલનો સપોર્ટ પણ કરી રહ્યા છે. આ વચ્ચે બીએસએનએલે પોસ્ટ કરી કહ્યું કે તેમણે પોતાના પ્લાનમાં ₹100નો ઘટાડો કર્યો છે. શું આ પ્લાન છે? શું ઘટાડો છે? આ ગ્રાફિક્સની મદદથી સમજો. બીએસએનએલે ₹499નો બેઝિક ફાઇબર પ્લાનની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે 499નો જે આ પ્લાન છે એ માત્ર ને માત્ર 399માં ખરીદી શકાશે. એટલે કે બેઝિક પ્લાનમાં ₹100નો ઘટાડો કર્યો છે. પ્લાનના પહેલા મહિને સંપૂર્ણ કોલ્સ ફ્રી મળશે અને અનલિમિટેડ ડેટા પણ મળશે. બીએસએનએલે આ પ્લાનનું નામ આપ્યું છે મોન્સૂન ડબલ બોનાન્ઝા ઓફર. આ ઓફરનો ઉદ્દેશ ભારત ફાઇબરને વધુ પ્રચલિત કરવાનો છે. આ ઓફર ટૂંક સમય માટે જ ઉપલબ્ધ છે. એટલે કે પહેલા 3 મહિના માટે આ પ્લાનની કિંમત રહેશે 399 અને 3 મહિના બાદ આ પ્લાનની કિંમત થઈ જશે પાછી 499. હવે આ પ્લાનમાં ડેટા કઈ રીતનો મળશે એ પણ આપ સમજો. પ્લાનમાં 3300 MB સુધી 60 Mbpsની સ્પીડ મળશે અને 3300 MB પછી સ્પીડ ઘટીને થઈ જશે 40 Mbps. હવે સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ બીએસએનએલનો આ પ્લાન લેવા માંગે છે અથવા તો આ પ્લાનને ફોલો કરવા માંગે છે તો કઈ રીતે લઈ શકશે? તો એ પણ આ ગ્રાફિક્સની મદદથી સમજી લો. તો તમારે પોતાના વોટ્સએપ પરથી હાઈ લખીને 1800 પર મેસેજ લખીને મોકલવાનો રહેશે. એટલે કે બીએસએનએલ કંપની, જો તમે આ નંબર ઉપર મેસેજ કરશો એટલે બીએસએનએલ કંપની તમારો કોન્ટેક્ટ કરશે અને બાકીની વિગતો આપને પ્રોવાઈડ કરશે. અમે તમને જે સ્ક્રીન ઉપર નંબર દેખાડ્યો એ સ્ક્રીન પરના નંબર પર તમારે વોટ્સએપથી હાઈ લખીને મેસેજ મોકલવાનો છે. આમ તો તમે બીએસએનએલની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં પણ તમને માહિતી કદાચ મળી જશે, પરંતુ આ સૌથી સેફ અને સૌથી ઇઝી રસ્તો છે. હવે આપ સમજો કે એક તરફ માર્કેટમાં એરટેલ, જીઓ, વોડાફોન આઈડિયા જેવી કંપની સામે રોષ છે કારણ કે અચાનકથી પ્લાનમાં તોતિંગ વધારો કર્યો છે ને એ જ સમયે બીએસએનએલ આ ઓફર લાવી રહ્યું છે. હવે અમે તમને જે આંકડા દેખાડવા જઈ રહ્યા છીએ એ આંકડા તમને ચોંકાવી દેશે કે કઈ રીતે બીએસએનએલ બાકી ટેલિકોમ કંપની પર હાલના સમયે ભારે પડી રહ્યું છે. તો બીએસએનએલના દરરોજના 500 સિમ કાર્ડ અત્યારે વેચાઈ રહ્યા છે. બીએસએનએલમાં પોર્ટ કરાવતા લોકોની સંખ્યા પણ 1.5 ગણી થઈ ગઈ છે. 1 મહિના પહેલા આ આંકડો માત્ર 150 હતો અને 6 દિવસમાં બીએસએનએલના 2500 નવા ગ્રાહક બની ગયા છે. બીએસએનએલ સાથે 1,61,083 લોકો જોડાયા છે. સામે એરટેલે આટલા જ સમય મર્યાદામાં 38,412 ગ્રાહકો ગુમાવ્યા અને જીઓએ લગભગ 6 લાખથી વધુ ગ્રાહકો ગુમાવ્યા છે. હવે આ આંકડાનો સીધો મતલબ એવો તો ન થઈ શકે કે જીઓ છોડીને બધા જ બીએસએનએલમાં ગયા છે અથવા તો એરટેલ છોડીને બધા જ બીએસએનએલમાં ગયા છે, પરંતુ એક વાત તો નક્કી મનાઈ રહી છે કે લોકો બીએસએનએલની આ ઓફર સાંભળ્યા બાદ બીએસએનએલ સાથે ફરી જોડાઈ રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે બીએસએનએલ પેન ઇન્ડિયામાં એટલે કે સમગ્ર દેશમાં વ્યવસ્થિત 4G પણ નથી લાવી શક્યું, એ બીએસએનએલ શું ફરી બેઠું થઈ શકશે? શું એ બીએસએનએલ ફરી લોકોને આકર્ષિત કરી શકશે? આ સૌથી મોટો સવાલ છે. અને બીજું, બીએસએનએલનું નેટવર્ક જેટલું મોટું છે, શું એ પ્રમાણેની સુવિધાઓ તે ગ્રાહકને આપી શકશે? એક તરફ 5Gનો જમાનો છે અને બીજી તરફ 4G પણ બીએસએનએલ વ્યવસ્થિત પ્રોવાઈડ નથી કરી શક્યું. તો આ પ્લાનથી લોકો આકર્ષિત થશે કે કેમ, એ સૌથી મોટો સવાલ છે. આવી જ કેટલીક ઇન્ફોર્મેશન માટે ગુજરાત તક સાથે જોડાયેલા રહેશો અને બીએસએનએલના આ પ્લાનની અથવા કહો બાકી ટેલિકોમ કંપનીના ભાવ વધારાથી તમને શું ફેર પડ્યો છે અથવા તો તમારું શું વિચારવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મને એટલે કે નિશિતને આપો રજા. નમસ્કાર.